હેલો ફ્રેન્ડ્સ, હું છું રાજપૂતા અર્જુન સર રાજપૂતરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 એસવીએસ દ્વિતીય સત્ર 2023-24ની પરીક્ષા 80 ગુણનું પ્રશ્નપત્ર સવારની પાળી અને તેની અંદર આપણે 1, 2 અને 3 પ્રશ્નો જોઈ ગયા હતા। આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન નંબર 4 વિશે વાત કરીશું, જેમાં અ, બ અને ક એમ 3 પ્રશ્નો છે। ટોટલ 16 માર્કના વિભાગ છે, એટલે કે 8 ને 6 14 ને 2 16 એ રીતે। આ 4 માર્કવાળા દાખલા છે, કોઈ પણ 2 કરવાના છે, જ્યારે આની અંદર 3 માર્કવાળા એવા 2 પ્રશ્ન કરવાના છે, કોઈ પણ 3માંથી તંદુ 6 એમ, અને આ ફરજિયાત તમારે કરવાનો હતો। મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા જો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આની પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે। પહેલો પ્રશ્ન, 1.4 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સંગીતા લેસ મૂકવા માગે છે। જરૂરી લેસની લંબાઈ શોધો, અને જો 1 મીટર લેસના ₹18 હોય તો તેની કિંમત પણ શોધો। પાઈ તરીકે તમારે અહીંયા 22/7 લેવાના છે। હવે પહેલાં તો આ જે વર્તુળાકાર ટેબલ ક્લોથ, એટલે કે આ રીતે આખો વર્તુળ છે, ટેબલ છે કેવું છે, વર્તુળાકારમાં છે, અને એનો વ્યાસ આપ્યો તમને। વ્યાસ એટલે વચ્ચેથી છે 2 ત્રિજ્યા ભેગા કરી અને આપણને જે આખી પટ્ટી મળે એને વ્યાસ કહેવાય। એ તમને આખું 1.4 મીટરનું આપ્યું છે, તો આપણે એના ઉપર પહેલાં તો ત્રિજ્યા છે ગોતવી પડે। જો આ રીતે 1.4 મીટર એને વ્યાસ કહેવાય, બરાબર, અને એના ઉપર ત્રિજ્યા મારે ગોતવી હોય તો એના અડધા થઈ જાય, એટલે 1.4/2 પોઈન્ટ કાઢી નાખું, નીચે કેટલા આવે, 10 આવે, બરાબર, અને અડધા એટલે 2 નીચે લીધેલા છે એના 2 × 7 = 14, 7/10 મીટર જે છે એ એમનેમ રાખવાનું। હવે આપણે લેસની લંબાઈ, એટલે આખું જે ટેબલ છે વર્તુળાકાર, એની ફરતે મારે લેસ છે ને એ રાખવાની છે, એટલે આનો શું ગોતવો પડે, વર્તુળાકાર જે બાઉન્ડ્રી આપેલી હોય એટલે એનો પરિઘ ગોતવો પડે। તમને દાખલામાં ક્યાંય ચોખવટ કરેલી ના હોય કે શું તમારે ગોતવાનું છે, પણ એની કિનારીએ તમને જ્યારે વાત કરે એટલે એ પરિઘ ગોતવાનો હોય આની અંદર, બરાબર। હાલો, પરિઘનું સૂત્ર છે 2πr, પાય એટલે 22/7, ઓલરેડી તમને કીધેલું છે। આર દેખાય ને ઉપર જે કિંમત મળી મૂકી દેવાની, 7 કટ થઈ જશે ઉપરની જે છે, એટલે વધ્યું 22 × 2 અને છેદમાં 10, એટલે 22 × 2 એટલે 44, છેદમાં 10 કરી એટલે એક આંકડા પછી પોઈન્ટ 4.4 મીટર, એટલે એટલી લંબાઈ જોશે। હવે કેટલો ખર્ચ થશે, તો 1 મીટર મારે લેસ વીટવી હોય, બરાબર, તો એના ₹18 છે, તો મારા કેટલા મળ્યા એવા વર્તુળાકાર, તો કે 4.4 મીટરના કેટલા, 4.4 એને ગુણ્યા 18 ક્રોસમાં જે છે એ, અને 1 મીટર જે છે એ નીચે વયું જાય, નીચે ન લખો તો એ ચાલે, પોઈન્ટ કાઢી નાખું, નીચે 10 આવી જશે, 18 એમને 44 × 18 કરશો એટલે 792 જવાબ આવશે। એને ભાગ્યા 10 કરી એટલે એક આંકડા પછી પોઈન્ટ, એટલે 79.2, એના પછી તમે 0 મૂકો કે ન મૂકો ચાલે, કારણ કે પોઈન્ટ પછી હંમેશા તમારે જેટલા 0 મૂકવા એટલા મૂકી શકો, એટલે 79.20 થશે। ચાલો, ત્યાર પછીનો સમ જોઈએ। ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ છે। બી માંથી ડીસી પરની ઊંચાઈ BO છે અને બી માંથી AD પરની ઊંચાઈ BP છે। જો ડીસી બરાબર 18 સેમી હોય, BO બરાબર 6.2 સેમી હોય, તો પેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ, અને બીજું AD છે એ 13.5 સેમી હોય તો BP શોધો। ચલો, ચતુષ્કોણ ABCD, હવે એની અંદર શું આપેલું તમને, તો કે બી માંથી ડીસી પરની, બી માંથી આ ડીસી છે એની ઊંચાઈ તમને આપી છે BOની 6.2। હવે આ મારી પાસે નથી એટલે એ ગોતવાનું થાય પહેલાં, બરાબર। આગળ જોઈએ, ડીસી છે તમને કહી દીધું, જો હવે ડીસી કહી દીધું 18 સેમીનું, અને BO છે 6.2નું, એટલે 2 માપ આપેલા, તો એના ઉપર મને આખેનું ક્ષેત્રફળ મળી જાય, જે તમને પહેલાં ગોતવાનું કીધું છે, ખ્યાલ આવ્યો, અને એ બેનો ગુણાકાર કરી નાખો એટલે તમને ક્ષેત્રફળ આખું ABCDનું મળી જાય। એ મળી જાય પછી તમને જો એડીની માપ આપેલું કેટલું, 13.5, અને આ BP છે તમારે ગોતવાનું હતો તો PB, બરાબર। તો એ ક્ષેત્રફળમાંથી તમે આનો આન્સરને ભાગી નાખો એટલે તમને BP એનો આન્સર મળી જશે। ચલો, સૌથી પહેલાં તો મારે ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ ગોતવું પડે, તો એ કઈ રીતે મળે, તો 2 માપ આપેલા હોય, આધારે આપેલું હોય ને ઊંચાઈ આપેલી હોય, એ 2 ઉપરથી જ પહેલાં દાખલાની શરૂઆત કરવાની।
ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ છે. આગળ BO, આ BO છે એ કેની ઉપર લંબ છે? DC ઉપર. પછી બીજું છે PB, એ કેની ઉપર લંબ છે? AD ઉપર. DCનું માપ 18 આપેલું છે. આ મને આપ્યું કેટલો? 18. આ તમે લખવું તો લખી શકો 18. ABCDનું ક્ષેત્રફળ, એનું સૂત્ર છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એના માટેનું સૂત્ર છે આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર કેટલો આપ્યો છે? તો કે 18, બરાબર. એટલે કે DC અહીંયા તમે લખવું એટલે લખી શકો. ઊંચાઈ તરીકે મને BO આપેલું છે, તો એ પહેલાં BO અને અહીંયા DC એમ લખવું હોય તો એ લખી શકો. પછી એના માપ મૂકવો હોય તો મૂકી શકો, અને ડાયરેક્ટ તમારે આ રીતે મૂકવો હોય તો કાંઈ વાંધો નથી. 18 ગુણ્યા 6.2. 6.2 માંથી પોઈન્ટ કાઢી નાખું, નીચે કેટલા આવે? 10. હવે આ બંનેને તમે ગુણાકાર કરશો એટલે કેટલા આવશે? 1116. એને ભાગ્યા 10 કરી એટલે 111.6 ક્ષેત્રફળ છે. એટલે જે એકમ આપેલું હોય સેમીમીટર, એનો વર્ગ કરવો પડે, એટલે સેમીનો વર્ગ. ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ, વરી પાછું એ સૂત્ર, પણ હવે પાયો મીન્સ કે આધાર ને ઊંચાઈ બદલી જશે. આધાર તરીકે હવે આવશે કોણ? તો કે AD આવશે, અને ઊંચાઈ છે એની ઉપરની PB. આ તો તમને ઓલરેડી આપેલું જ છે, જો અહીંયા મળ્યું મૂકી દેવાનું. AD તમને ખબર નથી, PB છે એ પણ, અથવા તો BP છે એ પણ તમને ખબર નથી. હવે ADનું માપ તમે દાખલામાં જોશો તો ક્યાંક આપ્યું હશે, કેટલું છે? 13.5. તો એ મૂકી દો અહીંયા. 111.6, 13.5 ને લઈ લો નીચે, તો અહીંયાથી BP છે એકલું થઈ જાય. પોઈન્ટ પછી અહીંયા એક આંકડો, અહીંયા એક આંકડો, તો બેના આના 10 નીચે આવે, આના 10 ઉપર આવે, બેના 10 ઉડી જાય, એટલે વધ્યું 11, 16 અને નીચે 135. હાલો, બેનો ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 8.27 સેમી. ખ્યાલ આવી ગયો? જે તમારે ગોતવાનું હતું એ મળી ગયું. આ તમને મળ્યું કેટલું? સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ, તો કે 111.6, અને બીજું મને મળ્યું BPનું માપ કેટલું મળ્યું? તો કે 8.27. ચલો નેક્સ્ટ જોઈએ. ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો PO એ QR ને લંબ છે. જો PQ 3 સેમી હોય, PR 4 સેમી હોય અને QR 5 સેમી હોય તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ શોધો તથા POની લંબાઈ પણ શોધો. જો આ રીતે આકૃતિ આપેલી જ છે તમને. હવે શું ગોતવાનું કીધું છે આની અંદર? તો કે પહેલાં તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ. આવી રીતે પહેલાં ત્રિકોણ દોરી લેવાનું. ઓલરેડી આકૃતિ છે જ તમને આપેલી. હવે કાંઈ ન કીધું હોય તો આપણે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એના ઉપર તમારે ક્ષેત્રફળ પહેલાં ગોતી લેવાનું. પહેલાં જોઈ લેવાનું પાયો અને વેધ બે આપેલું છે. જો અહીંયા છે ને આ પાયો છે ને આ વેધ છે. તમે ત્રિકોણ આમ ઉલટાવી નાખો એટલે ખ્યાલ આવી જાય. જો છે આ પાયો છે, આ વેધ છે, અને આ છે એ કર્ણ, કારણ કે 90 સામેની બાજુ થઈ જાય એટલા માટે. હાલો, PQ મને આપ્યું છે કેટલું? 3, અને PR આપ્યું છે 4. 2 દુ 4 અને 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરો, 3 દુ 6, 1 ગુણ્યા 6 સેમીનો વર્ગ. એ મને મળી ગયું આખા ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ. વળી પાછું એ જ સૂત્ર સેમ, પણ પાયો ને વેધ છે બદલાવી નાખવાનું. હવે પાયો થઈ ગયો તમારો QR, કારણ કે આપણે એની અંદરથી નવો વેધ બનાવ્યો PO, બરાબર. હવે QRનું માપ તમને આપેલું છે 1/2 એમનેમ. ક્ષેત્રફળ તમને ઓલરેડી મળી ગયું છે, એ લખી નાખવાનું. POનું માપ તમારે ગોતવાનું છે. હવે આ બંનેનો કરવાનો ગુણાકાર, 6 દુ 12 અને અહીંયા 5 1 ગુણ્યા 5, એનો ગુણાકાર કરીને અહીંયા નીચે લઈ લેવાનું. 6 દુ 12 ભાગ્યા 5 કરશો એટલે અહીંયાથી PO એકલો થઈ જાય, એટલે PO તમને મળ્યો 2.4 સેમી. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી છે બ, સૂચના મુજબ ગણો ગમે તે 2 અવિભાજ્ય અવયવો પાડીને નીચેની સંખ્યાને ઘાત સ્વરૂપમાં લખો. 768. જો આવી રીતે છે ને શું કરવાનું? 2 થી ભાગતું જવાનું. જો 2 થી ભાગ લાવશો 384, આને 2 થી ભાગશો એટલે આવશે 192, બરાબર. આવી રીતે તમે કરતા જશો એટલે છેલ્લે તમને આવી રીતે આ બધા, જો અહીંયા 6 આવ્યો તો 6 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 3. તો 3ના ઘડિયામાં જ આવે આ, એટલે 3 × 3. 1 જ્યાં સુધી ના આવે ત્યાં સુધી 2 થી ભાગ લાવતું જવાનું. એટલે અહીંયા તમને કેટલા મળ્યા? 2. તો કે 8 વાર, એટલે 2 ની ઉપર 8 કાઢ અને એને ગુણ્યા 3. ત્યાર પછી કિંમત શોધો. 2 ની 3 ઘાત ગુણ્યા 8 ગુણ્યા 3નો વર્ગ, 2 ની 3 ઘાત 3નો ઘન. હવે જો 2 ની 3 ઘાત ઓલરેડી કટ થઈ જાય,
વધુ 2ની 3 ઘાત અને 3નો વર્ગ અને નીચે 3ની 3 ઘાત. જો 2ની 3 ઘાતને એમને રાખવાનું, કારણ કે એના જેવું કંઈ નથી. પણ 3ની અહીંયા 3 ઘાત છે અને ઉપર 2 ઘાત, તો નાની ઘાત હોય ને એ નીચે વહી જાય. જ્યાં મોટી ઘાત આપેલી હોય તો 3ની 3 ઘાત છે તો 2 ઘાત નીચે લઈ લઉં અને 2 વચ્ચે કેવો રિલેશન થાય? ભાગાકારનો. એટલે ઘાતની શું થશે? બાદબાકી. કારણ કે 2ના 3 આધાર સરખા છે. ઘાત છે 2ની વચ્ચે શું છે? ભાગાકાર નિશાની. એટલે 3માંથી 2 માઇનસ થાય. 2ની 3 ઘાત એમને 3ની ઉપર 3માંથી 2 છે એટલે 1 લખી તો ચાલે. 2નો ઘન કરો એટલે કેટલો આવે? 2 દુ 4 દુ 8 અને 3ની ઉપર 1 એટલે ખાલી 3. એને આ રીતે પણ લખી શકો તમે, 3 દુ 6, 6 ને 2 8. ખ્યાલ આવી ગયો? ન સમજાય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ત્યાર પછી સાદરૂપ આપો 2x ની 3 ઘાત ગુણ્યા x ની 5 ઘાત ભાગ્યા x ની 9 ઘાત. 2ને આપણે એમને રાખીશું. x છે અહીંયા 3 ઘાત છે, અહીંયા 5 ઘાત, તો 3 ને 5 કેટલા થઈ જાય? 8. અને x નીચે પણ છે આધાર, એની ઘાત છે 9, તો એ ઉપર લઈ લઉં તો એ માઇનસ થઈ જાય. કારણ કે આ બે વચ્ચે ગુણાઘાત એટલે ઘાતનો સરવાળો, પણ ઉપરની અને નીચેની વચ્ચે ભાગાકારનું રિલેશન થઈ જાય, એટલા માટે અહીંયા ઘાત 9 માઇનસ થઈ જાય. હાલો, 5 ને 3 8 અને 9 માઇનસ એમને 9માંથી 8 જાય એટલે કેટલા? -1. હવે 2ને આપણે એમને રાખવાના. એક્સની ઉપર -1 ઘાત છે, એવી ઘાતને મારે પ્લસ કરવી હોય તો આખો એક્સ લઈ લઉં નીચે, એટલે ઘાત કેવી થઈ ગઈ? ઓટોમેટિક પ્લસ. ત્યાર પછી ક્ષેત્રફળ શોધો. ત્રીજી આપેલી છે 3.5 સેમી. સાવ સહેલું. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દો, πr². પાય એટલે 22/7, કારણ કે ચોખવટ ન કરેલી હોય તો એ મૂકી દેવાનું હોય. 3.5ની ઉપર વર્ક કરો એટલે એ કેટલી વાર આવી જાય? 2 વાર આવી જાય. એટલે અહીંયા 35 કરેલા. કેમ? કારણ કે પોઈન્ટ કાઢી નાખું એટલે કેટલા આવી જાય? નીચે 10 આવી જાય. અને આખી રકમ કેટલી વાર લખવાની? 2 વાર. હવે 7 × 5 = 35, 5 દુ 10 અને અહીંયા વધ્યા 2, તો 2 × 11 = 22. ખ્યાલ આવી ગયો? 11 × 35 વધ્યું લખી નાખવાનું, 10 પણ એમને એમ જ. જો પાછું કહું છું એકવાર, 7 × 35, 5 દુ 10, 2 × 11 = 22. 35 × 11 કરો એટલે 385 જવાબ આવે. અને નીચે 10 છે એટલે એક આંકડા પછી 38.5 સેમીનો વર્ગ. ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 4 છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. અને પછીના વિડીયોમાં આપણે છેલ્લો પ્રશ્ન 5મો છે એના વિશે વાત કરીશું. તો ચેનલમાં જોડાઈ રહેજો. અને આના પછીના વિડીયો જો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે એ માટે બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. અને મિત્રોને શેર અવશ્ય કરજો, જેથી કરીને એ લોકોને પણ ખ્યાલ આવે કે ક્યાં મારી મિસ્ટેક રહી ગઈ હતી. બરાબર? અને એ લોકોને પણ પૂરામાં પૂરા માર્ક આવી શકે. ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.